દિલ્હીમાં કાર બ્લાસ્ટ પછી ગુજરાત એટીએસની તપાસ તેજ થઈ ગઈ છે। રાજ્યમાંથી પકડાયેલા 3 આતંકીઓ અંગે એટીએસનો ખુલાસો। દિલ્હી બ્લાસ્ટમાં ત્રણેય આતંકીનું કનેક્શન ન હોવાનો ખુલાસો થયો। દિલ્હી બ્લાસ્ટ પછી અમદાવાદના નરોડા ફ્રૂટ માર્કેટમાં સુરક્ષા વધારાઈ। નરોડા ફ્રૂટ માર્કેટમાં આતંકીઓએ રેકી કરી હતી। પકડાયેલા ત્રણેય આતંકીના ટાર્ગેટ પર હતું નરોડા ફ્રૂટ માર્કેટ। ભારતમાં આઈએસઆઈએસ અને આઈએસકેપીના અનેક સ્લીપર સેલ સક્રિય હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો। યુપીના આતંકી આઝાદ સુહેલને પાકિસ્તાન હેન્ડલર સુફિયાન ટાસ્ક આપતો હતો। અગાઉ આતંકીઓએ 1 લાખ ભરેલી બેગને રાજસ્થાનથી લાવીને કલોલ હાઈવે પર મૂકી હતી। રોકડ ભરેલી બેગ લેવા આતંકી અહેમદ સૈયદ હૈદરાબાદથી કલોલ આવ્યો હતો। અહેમદને પાકિસ્તાન હેન્ડલર અબુ ખદીજાએ બેગ લેવાનો ટાસ્ક આપ્યો હતો। આતંકીઓ ટેલિગ્રામ થકી હેન્ડલરોના સંપર્કમાં રહેતા હતા। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, ગુજરાત એટીએસે જે 3 આતંકીઓની ધરપકડ કરી હતી તેમની પૂછપરછ ચાલી રહી છે, શું અપડેટ? ખાસ તો અસલ જે પ્રકારે દિલ્હી બ્લાસ્ટ થયો છે ત્યારબાદ ગુજરાત એટીએસ ની તપાસ અત્યારે તેજ થઈ ગઈ છે। કારણ કે 2 દિવસ પહેલા ગુજરાત એટીએસ દ્વારા જે અડાલજ અને પાલનપુરથી 3 આતંકીઓની ધરપકડ કરી છે। આતંકીઓ દ્વારા અમદાવાદના નરોડા ફૂડ માર્કેટમાં રેકી કરવામાં આવી હોવાનો ખુલાસો થયો હતો અને સાથે દિલ્હી અને લખનૌમાં પણ તેઓએ રેકી કરી હોવાનું સામે આવ્યું છે। જેથી અમદાવાદમાં નરોડા ફૂડ માર્કેટ પર પોલીસે ચુસ્ત ચેકિંગ હાથ ધરવામાં આવી છે। કારણ કે જે પ્રકારે આતંકીઓના નિશાને અમદાવાદ હતું અને દિલ્હી અને લખનૌ હતું। દિલ્હીમાં જે બ્લાસ્ટ થયા હતા જે કનેક્શનની તપાસ કરતા આજે આતંકીઓ પકડાયા છે તેનું હજુ સુધી કોઈ કનેક્શન સામે નથી આવી, પરંતુ જે ગુજરાત એટીએસ આ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે જે આતંકીઓ દ્વારા બ્લાસ્ટ કરવામાં આવ્યું છે તેની સાથે ગુજરાતનું કે અન્ય કોઈ આતંકીઓ સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે ત્રણેય આતંકીઓ અગાઉ પણ એક વખત જે ગુજરાતમાં આવી ચૂક્યા છે અને ત્યારે પૈસાની ડિલિવરી થઈ હોવાનું સામે આવ્યું છે। કારણ કે યુપીના જે 2 આતંકી છે આઝાદ અને સુહેલ તે પાકિસ્તાનના એક હેન્ડલર સુફિયાના જે આદેશ ઉપર તેઓ કામ કરતા હતા। અગાઉ 1 લાખ રૂપિયા તેઓ કલોલ મૂકી ગયા હતા અને ફરી એક વખત હથિયાર મૂકવા માટે ત્યાં કલોલ પહોંચ્યા હતા। એ દરમિયાન ગુજરાત એટીએસની સર્વેલન્સમાં તેઓ ઝડપાઈ જતા તેઓને પકડવામાં આવ્યા છે। પરંતુ સૌથી મહત્વની બાબત એ સામે આવી છે કે ભારતમાં આઈએસઆઈએસ અને આઈએસકેપી અને જે ઇન્ડિયન મુજાહિદીનના કેટલાય જે આતંકીઓ જે સ્લીપર સેલ છે તે હાલ સક્રિય હોવાનું સામે આવતા ગુજરાત એટીએસે તમામ ઉપર સર્વેલન્સ શરૂ કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ અનિતા, માહિતી બદલ આભાર।